શ્રદ્ધાના નામે 11,000 લીટર દૂધ નર્મદા નદીમાં વિસર્જન કરવાથી માતાને ખુશી મળી છે કે પછી આપણે માણસોએ માતાની છાતીમાં ત્રિશુલ ગોપવાનું કામ કર્યું છે એ આપણે આ વિડીયોમાં સમજીશું. આટલા બધા દૂધને કારણે પાણીની અંદર જે માઇક્રોબ્સ હોય છે, જે સૂક્ષ્મ જીવાણુઓ, એ આટલું દૂધ પચાવવા માટે ઓક્સિજન પણ ગ્રહણ કરે છે પાણીમાંથી જ. હવે 11,000 લીટર દૂધને સાફ કરવા પચાવવા માટે જીવાણુઓ 1100 કિલો ઓક્સિજન શોષે છે પોતાની અંદર, એ બધું નદીમાંથી, જેથી પાણીમાં રહેલું બધું જ ઓક્સિજન ખલાસ થઈ જાય છે અને માછલીઓનો શ્વાસ રૂંધાય છે અને ગૂંગળામણમાં મરી જાય છે. એમ સમજી લો કે એક રૂમમાં આપણે માણસોને પૂર્યા હોય અને એમાંથી બધું જ ઓક્સિજન લઈ લેવામાં આવે તો માણસ જેમ તડપીને મરી જાય એ જ હાલત થઈ છે માછલીઓની. આવું જ થયું હતું 2004માં અમેરિકાના મિનેસોટામાં. દૂધની ટેન્કર નદીમાં ઊંધું થઈ ગયું હતું. પાણીમાં રહેલી બધી માછલીઓ મરીને ઉપર આવી ગઈ હતી. દૂધમાં રહેલા પોષક તત્વો જે હોય ને એ નદીમાં વધારાના ખોરાક તરીકે કામ કરે. ખોરાક મળતા જ નદીમાં ખરાબ બેક્ટેરિયાઓનું અચાનક પ્રમાણ વધી જાય છે. પાણી એટલું ઘટ અને ગંદુ થઈ જાય છે કે તેની સપાટી ઉપર એક પડ જામી જાય છે, જે સૂર્યના કિરણો નદીમાં તળિયા સુધી પહોંચી શકતા નથી અને અંદરના છોડ મરવા લાગે છે. નદી એક નાજુક પરિવાર જેવી છે, જેમાં પ્લેન્કટન, માછલીઓ અને સૂક્ષ્મ જીવો એકબીજા પર આધારિત હોય છે. હવે ઓક્સિજન ઘટવાથી ઉપયોગી જીવો બધા નાશ પામે છે અને માત્ર હાનિકારક બેક્ટેરિયા જ બચે છે. આ માત્ર ગંદકી નથી, પણ આખી જીવન ચક્રની કડીને તોડવાની પ્રક્રિયા છે, જે અંતે નદીને નિર્જીવ બનાવી દે છે. એ જ નદી જેને તમે માં સમજો છો. જ્યારે પાણીમાં ઓક્સિજન સાવ ખતમ થઈ જાય છે ત્યારે દૂધ સડવાની પ્રક્રિયા ઝેરી બની જાય છે. આ સડો થવાથી મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને એમોનિયા જેવા વાયુઓ ઉત્પન્ન થાય છે. પરિણામે નદીનું પાણી ખાલી દૂષિત નથી રહેતું, પણ જીવલેણ બની જાય છે. દૂધ છે ને એ બેક્ટેરિયા માટે ઉછેર કેન્દ્ર જેવું છે. હવે નદીમાં કોલિફોર્મ અને અન્ય રોગકારક જીવાણુઓ ઝડપથી ફેલાય છે. તો આ પાણી ત્યાંના વિસ્તારવાળું કોઈ વાપરે તો તેમને ચામડીના ગંભીર રોગો, પેટની બીમારીઓ અને પાણીજન્ય રોગો થવાનું જોખમ અનેક ગણું વધી જાય છે. તમે માનતા હશો કે આ બધું થોડી થાય છે, પણ જે આજુબાજુ રહેતા હોય એમને પૂછજો, કેટલીય જગ્યાના માણસો આ વસ્તુથી પીડાય છે. તમે જોવા નહીં માંગતા હોય પણ ઓનલાઈન સર્ચ કરશો તો મળી જશે. આપણને સત્યની તો કંઈ ખબર જ નથી, બસ આપણી માન્યતાઓને જ પકડીને આપણે જીવી રાખીએ છીએ. પ્રકૃતિ તમારી માન્યતાઓ ઉપર નથી ચાલતી, એ કોઝ અને ઇફેક્ટ ઉપર ચાલે છે. આપણી ખોખલી માન્યતાઓને આપણે ધર્મ, ભગવાન અને માતાજીનું નામ આપીને એમની જ સંતાનોને પણ કષ્ટ આપવા લાગ્યા છીએ. કદાચ સમય આવી ગયો છે કે આપણી બધી જ આંધળી માન્યતાઓ ઉપર પ્રશ્ન મૂકીએ, કેમ કે આપણા ધર્મની શરૂઆત જ પ્રશ્ન પૂછીને જાણવા ઉપર થઈ હતી. મૂર્ખાઓની જેમ આંખો બંધ કરીને માનવા ઉપર નથી થઈ, પણ આપણને એ જ શીખવાડવામાં આવે છે આંખો બંધ કરીને માનો, બસ માનો, બસ માનો. આવા લોકોને નિડરતાથી પ્રશ્ન પૂછો, કેમ કે એમની ખોખલી માન્યતાઓ એ એમના ગુસ્સામાં જ અંતે સાબિત થઈ જશે. કોમેન્ટ કરો કઈ આંધળી માન્યતાઓ તમે પોતાની આસપાસ જુઓ છો અને એમની પોલ ખોલો.